ઘરનું વાસ્તુશાસ્ત્ર, સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર વચ્ચે શું તફાવત છે જાણો છો? નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ વિસ્તારમાં બનેલા બે ઘરોમાં એક ઘર વર્ષો સુધી મજબૂત રીતે આરામદાયક રહે છે, જ્યારે બીજામાં થોડા જ વર્ષોમાં તિરાડો પડવા લાગે છે, ભેજ આવવા લાગે છે અને અન્ય સમસ્યાઓ પણ ઊભી થતી રહે છે? અને બીજી તરફ ઘણા લોકો એવું પણ કહેતા સાંભળ્યા છે કે આ ઘરનું વાસ્તુ સારું નથી એટલે મુશ્કેલીઓ આવે છે. તો ખરેખર સાચું શું છે? શું માત્ર વાસ્તુ સારું હોય એટલે ઘર સારું બની જાય છે, અથવા તો માત્ર સિવિલ એન્જિનિયર પૂરતું હોય? આજે આપણે કોઈ અંધવિશ્વાસની વાત નહીં કરીએ અને કોઈ માન્યતાઓને પણ નકારી નહીં કાઢીએ. એના બદલે સમજવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તુશાસ્ત્ર, સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર એ શું છે, બધા વચ્ચે શું તફાવત છે, ઘર બનાવતી વખતે એમની ભૂમિકાઓ શું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા એક સરળ પ્રશ્ન. ધારો કે તમે નવું ઘર બનાવવાનું નક્કી કરો તો સૌથી પહેલા કોને મળશો? વાસ્તુશાસ્ત્રીને, આર્કિટેક્ચરને કે સિવિલ એન્જિનિયરને? સાચો જવાબ એ છે કે દરેક વ્યક્તિની પોતાની અલગ ભૂમિકાઓ છે. આર્કિટેક્ચર ઘરની ડિઝાઇન અને ઉપયોગિતા પર કામ કરે છે, જ્યારે સિવિલ અથવા સ્ટ્રક્ચર એન્જિનિયર ઘરને સુરક્ષિત અને મજબૂત બનાવે છે. અને જો તમે વાસ્તુ સિદ્ધાંતો અનુસરવા માંગતા હોવ તો વાસ્તુનું માર્ગદર્શન પણ લઈ શકો છો. એટલે શરૂઆતથી જ સમજવું જરૂરી છે કે આ ત્રણેય બાબતો એક સરખી નથી. હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્રની. વાસ્તુશાસ્ત્ર ભારતની પ્રાચીન સ્થાપત્ય પરંપરા છે. તેમાં ઘરની દિશા, રૂમોની ગોઠવણી, ખુલ્લી જગ્યા, પાણીની વ્યવસ્થા, સૂર્યપ્રકાશ અને કુદરતી હવાના પ્રવાહ અંગે વિવિધ માર્ગદર્શનો આપવામાં આવ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે વીજળી ન હતી, એર કન્ડિશન ન હતા અને ન આધુનિક વેન્ટિલેશન સિસ્ટમ હતી. ત્યારે લોકો કુદરતી પ્રકાશ અને હવાના આધારે ઘરોનું આયોજન કરતા હતા. તેથી જ વાસ્તુના ઘણા નિયમો પાછળ વ્યવહારુ વિચારસરણી જોવા મળે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો સવારનો સૂર્યપ્રકાશ ઘરમાં આવે છે તો પ્રકાશ પણ મળે છે અને ભેજ પણ ઓછો રહે છે. યોગ્ય વેન્ટિલેશન હોય તો ઘર વધુ આરામદાયક બને છે. આ બાબતો આજે પણ સારી બિલ્ડિંગ ડિઝાઇનમાં મહત્વના ભાગ ભજવે છે. પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે વાસ્તુના દરેક દાવાઓને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સમાન સ્તરે સાબિત કરવામાં આવ્યા નથી. તેથી જ્યાં વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ હોય ત્યાં તે સ્વીકારવા અને જ્યાં ન હોય ત્યાં દાવાઓને સાવચેતીથી જોવું યોગ્ય છે. હવે સમજીએ કે સિવિલ એન્જિનિયરિંગ શું છે. જો વાસ્તુ ઘરના આયોજન વિશે વાત કરે છે તો સિવિલ એન્જિનિયરિંગ ઘરના અસ્તિત્વ વિશે વાત કરે છે. સિવિલ એન્જિનિયર ખાતરી કરે છે કે તમારું ઘર વર્ષો સુધી સુરક્ષિત રહે. તે માટે જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે, માટીની ક્ષમતા તપાસવામાં આવે છે, કેટલા કોલમ જોઈશે, કેટલી જાડાઈનો સ્લેબ જોઈશે, કેટલું સ્ટીલ વાપરવું જોઈશે, ભૂકંપ આવે તો બિલ્ડિંગ કેવી રીતે વર્તન કરશે. આ બધું ગણિત, કોડ અને પરીક્ષણના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે સિવિલ એન્જિનિયરિંગ માત્ર અનુભવ પર નહીં પરંતુ વૈજ્ઞાનિક વિશ્લેષણ પર પણ આધારિત છે. હવે એક રસપ્રદ ઉદાહરણથી સમજીએ. માનો કે બે મિત્રોના એક સરખા પ્લોટમાં ઘર બનાવે છે. પહેલો મિત્ર દિશાઓ પર ધ્યાન આપે છે પરંતુ યોગ્ય સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરતાવતો નથી. બીજો મિત્ર મજબૂત સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરાવે છે, બિલ્ડિંગ કોડનું પાલન કરે છે અને સાથે સાથે કુદરતી પ્રકાશ તથા હવાની અવરજવરનું પણ ધ્યાન રાખે છે. સમય જતાં કયું ઘર વધુ સુરક્ષિત અને ટકાઉ રહેશે? સ્વાભાવિક છે કે વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલ અને સારી રીતે બાંધવામાં આવેલું ઘર જ વધુ સમય રહેશે. શું બંને એકબીજાના વિરોધી છે? ઘણા લોકો એવું માને છે, પરંતુ હકીકતમાં એવું નથી. વાસ્તુ મુખ્ય જગ્યાના આયોજન પર છે,
જ્યારે સિવિલ એન્જિનિયરિંગનું મુખ્ય ધ્યાન સ્ટ્રક્ચરની સલામતી પર છે. એટલે બંનેના પ્રશ્નો અલગ છે અને બંનેના જવાબ પણ અલગ છે. એક સામાન્ય ગેરસમજ એવી છે કે ઘણા લોકો કહે છે દક્ષિણ તરફનું ઘર ક્યારેય સારું નથી, પરંતુ વાસ્તુના પ્રાચીન ગ્રંથોમાં દિશાઓનું વર્ણન વધુ વિગતવાર રીતે કરવામાં આવ્યું છે. તેમાં દિશા ઉપરાંત પ્લોટનું આયોજન, પ્રવેશસ્થાન, ખુલ્લી જગ્યા અને અન્ય અનેક પરિબળોની પણ ચર્ચા કરવામાં આવેલી છે. આધુનિક આર્કિટેક્ચરમાં પણ ઘરની ગુણવત્તા માત્ર એક દિશાથી નક્કી થતી નથી. ડિઝાઇન, હવામાન, સૂર્યપ્રકાશ, વેન્ટિલેશન, પ્લોટની સ્થિતિ અને સ્ટ્રક્ચરલ સલામતી જેવા ઘણા પરિબળો સાથે મળી અને એક ઘરનું પ્રદર્શન નક્કી કરે છે. તો ઘર બનાવતી વખતે શું કરવું? તો સૌથી પહેલા સારા આર્કિટેક્ચર પાસે પ્લાન બનાવડાવવો. ત્યાર પછી લાયકાત ધરાવનાર સિવિલ અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે ડિઝાઇન કરાવવી. ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરો. બિલ્ડિંગ કોડનું પાલન કરો. અને જો તમે વાસ્તુના સિદ્ધાંતો અપનાવવા ઈચ્છતા હોવ તો તે બાબતોની સલામતી અને એન્જિનિયરિંગ સાથે સુસંગત હોય ત્યાં સુધી અપનાવી શકો છો. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટ્રક્ચરલ સલામતી સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. હવે અંતમાં એટલું જ કે ઘર જીવનમાં કદાચ એક જ વાર બને છે, એટલે નિર્ણયો પણ સમજદારીથી લેવા જોઈએ. વાસ્તુને આયોજન તરીકે સમજો, આર્કિટેક્ચરને ઉપયોગિતા તરીકે સમજો અને સિવિલ એન્જિનિયરને ઘરની સલામતીનું હૃદય માનો. જ્યારે આ ત્રણેય બાબતોનું યોગ્ય સંતુલન થાય છે ત્યારે જ એક સુંદર, આરામદાયક, કાર્યક્ષમ અને સુરક્ષિત ઘર તૈયાર થાય છે. મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી શેર કરજો, કારણ કે ઘર બનાવતા પહેલા સાચી માહિતી હોવી જરૂરી છે. અને જો તમે બિલ્ડિંગ પ્લાનિંગ, સિવિલ એન્જિનિયરિંગ, વાસ્તુશાસ્ત્ર અને આધુનિક ઘર ડિઝાઇન વિશે આવી જ વૈજ્ઞાનિક અને ઉપયોગી માહિતી મેળવવા માંગતા હો તો બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા જ અને રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.